અંધ, અપંગ, મંદબુદ્ધિ, બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે છેલ્લા 32 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ, અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા અખાત્રીજના પવિત્ર દિવસની માનવ સેવાના કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા ફિઝિયોથેરાપીની સારવારનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો, જેનો માંડવી શહેરના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલ ફિઝિયોથેરાપીની સારવારના કેમ્પનું દીપ પ્રગટાવીને માંડવીના અંગ્રેજી ભાષાના વિદ્વાન પ્રોફેસર એસ.કે. ઠક્કરે ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે આ સંસ્થા છેલ્લા 32 વર્ષથી દિવ્યાંગો માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે। આજથી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ખુશીબેન ઠક્કર માંડવીની જનતાને ખુશ કરીને આશીર્વાદરૂપ કાર્ય કરશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે કરેલું હતું, જ્યારે સહમંત્રી શ્રી સુલતાનભાઈ મીરે આભાર વિધિ કરી હતી। સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને હિતાલીબેન કષ્ટા સહયોગી રહ્યા હતા। ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ખુશીબેન ઠક્કરે સેવાકીય ભાવથી માંડવીના નાગરિકોને ફિઝિયોથેરાપીની સારવાર કરવા ખાતરી આપી હતી।